વાપીમાં નશામાં ધૂત કાર ચાલકનું કારસ્તાન સામે આવ્યું છે। વાપીના બલીઠા રેલવે ફાટકથી ટ્રેક પર કાર દોડાવવાનો પ્રયાસ કર્યો છે। કાર ચાલકના કારનામાથી મુંબઈ તરફ જતી 4 ટ્રેન લેટ થઈ છે। વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી એક કાર નંબર GJ05RF 2843નો ચાલકે બલીઠા રેલવે ફાટક બંધ કરવાના સમયે પૂરપાટ ઝડપી અને ગફલત રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવે ટ્રેક પર દોડાવવાનો પ્રયાસ કર્યો હતો। દારૂના નશામાં સુરત તરફ કાર હંકારી મૂકી હતી। બલીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો, જેને લઈને ટ્રેનના ચાલકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતાં અટકાવ્યો હતો। જોકે આ બાદ રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે લગભગ અડધા કલાક જેટલો સમય લાગ્યો હતો કારને રેલવે ટ્રેક પરથી દૂર કરવામાં। કાર ચાલકના આ કારસ્તાનથી ગંભીર અકસ્માત થઈ શકતો હતો। જોકે અકસ્માત સર્જાય તે પહેલાં રેલવે કર્મચારીની સજગતાથી આ અકસ્માત થતો અટક્યો છે। જોકે રેલવે પોલીસે અત્યારે આ કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરી લીધી છે। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।